ની વ્યાપક બદનામીના મુખ્ય મુદ્દા સાથે પાટીદાર અગ્રણીઓએ સંમેલન યોજ્યું। આ સંમેલનમાં મનોજ પનારા સાથે ભરત લાડાણી, જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, તેઓએ પણ ભાગ લીધો। ત્યારે શહેરની આરવી સ્કૂલ ખાતે આ મહત્વની બેઠક મળી, જેમાં મોરબીમાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં સિત્સરના ઉમિયાધામ પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરસિંહની સંડોવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આમાં અત્યારે જે આપણે કરીએ છીએ ને સમાજના વિભાજન તરફ આપણે જઈ રહ્યા છીએ। બરાબર। મેટરનો હું તમને કહું ને, પ્રકાશ પાડું ને, હું આ મેટરમાં હોઉં તો જ અંદર ડીપમાં ઉતરો તો જ વાત કરું। મને કયો તો ખબર પડે। અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર। તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય, હમણાં વેતનજીમાં એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું। એને તો ભાડે આપેલી જગ્યા છે, બરાબર। તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે। અને ડીવાયસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ। બરાબર। હું અત્યારે સિત્સર ઉમિયાધામ ઉપપ્રમુખ છું। સરસ। ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે। પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ। કોન્સ્ટેબલ। તમે આજે 5 આરોપી છે, બરોબર છે? બરાબર બરાબર। અમરસિંહભાઈ અને અન્ય 4। હા। હવે તમે એવિડન્સ તમે મૂકો છો, જયારે ભાડા કરાર મૂકો છો, ખાલી કરવાની નોટિસ મૂકો છો, બરાબર, ત્યારે એની અંદર તપાસ થાય અને ઈ સમરી ભરી અને એસપી ને પાવર છે કે તમે ભાઈ તમારી પાસે પુખ્તા સબૂત છે તો તમારે કોશિંગની જરૂર નથી અને એનું નામ નીકળી જાય। જયરામ બાપા કેટલા અંશે દોષી છે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો હતો તો કઈક મર્ડર કર્યું, બરાબર છે? ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%। તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી છે? બીજું, જેને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય। સમાજમાં ડાભુરિયા લોકો નથી જોતા, શ્રેષ્ઠી લોકો જોઈ છે, બરાબર। આને શ્રેષ્ઠી કહેવાય, જેના દીકરાઓને પોતે હાચવીના હાથ। મોરબીના વાંકાનેર પાસે જે ડુપ્લિકેટ ટોલ નાકું પકડાયું છે, ત્યારે સિત્સરના ઉમિયાધામના પ્રમુખ જે જયરામભાઈના પુત્રનું નામ આવ્યું છે, ત્યારે કડવા પટેલ સમાજના ત્યારે આજે રાજકોટ ખાતે કડવા પટેલ સમાજના આગેવાનો છે તે એકત્રિત થયા છે। ત્યારે આપણે તેને સમાજના આગેવાન પાસે કે શું કહેશો જે આજના મુખ્ય મિટિંગ છે તેનો એજન્ડા? આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી અમારા મુખ્ય કાર્યકર્તાઓ અહીંયા આવી રહ્યા છે અને અમારો વિષય એટલો જ છે કે જે રીતે ડુપ્લિકેટ ટોલ નાકામાં જયરામભાઈના દીકરા અમરસિંહભાઈનું એફઆઈઆરમાં મુખ્ય આરોપી તરીકે નામ આવતું હોય ત્યારે એમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને જો આ રાજીનામું ન આપે તો આજની મિટિંગમાં અમારી એક જ ચર્ચા છે કે આગામી કેવા કાર્યક્રમો કરવા જોઈએ ગાંધી ચિંધ્યા માર્ગે સમાજની વચ્ચે જઈને અને જયરામભાઈ રાજીનામું આપે એનું દબાણ ઊભું કરવું જોઈએ અને સાથે મળીને ચર્ચા કરશું કે કેવી રીતે આગળ વધવું જોઈએ। અને એક વાત સ્પષ્ટ છે કે જયરામભાઈનું રાજીનામું સમાજનો એક મોટો વર્ગ માની રહ્યો છે કે આપી દેવું જોઈએ અને એમનો દીકરો જો દોષિત ના હોય અને એ ન્યાયાલયમાં નિર્દોષ છૂટે તો ભલે જયરામ બાપા પાછા બેસે, એમાં પણ કોઈને વાંધો નથી, પણ અત્યારે એક નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ એવી સ્પષ્ટ વાત છે અમારી। ત્યારે આપણી સાથે બીજા આગેવાન છે, તેની સાથે વાત કરવાનું શું કહેશો? તમારો પણ કાલે એક ઓડિયો એક વાયરલ થયો હતો, તેને લઈને શું કહેશો? ઓડિયો જે વાયરલ થયો છે એમાં ખરેખર કોઈ પણ પોલીસ જ્યારે તપાસ કરતી હોય એમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ। એક કેસને લઈને જે ટેલિફોનિક વાતચીત થઈ છે એમાં મારું સ્પષ્ટ એવું માનવું છે કે ન્યાયતંત્ર અને પોલીસ એ સ્વતંત્ર હોવી જોઈએ અને એમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ ના હોવો જોઈએ અને પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને જે આરોપીઓ હોય એમના પર ભારતના બંધારણ મુજબ એમના કાયદા અનુસાર એમના આરોપી બનતા હોય તો આરોપી બને અને નિર્દોષ છૂટતા હોય તો નિર્દોષ છૂટે। આ હતા કડવા સમાજ પટેલ સમાજના આગેવાનો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે જયરામ બાપા છે તે રાજીનામું આપવું જોઈએ। વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।